નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટ્રિપલ આર કોચિંગ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે વિજ્ઞાન અને આજનો આપણો મહત્વનો ટોપિક છે મનુષ્યમાં શ્વસન તંત્ર। તો સૌપ્રથમ આપણે શ્વસન એટલે શું, શ્વસનના પ્રકાર કયા કયા છે, એક જારક શ્વસન છે, એક અજારક શ્વસન છે, પછી એની આકૃતિ પરથી નામનિર્દેશન કરેલી જે આકૃતિ છે એની પરથી આખી શ્વસન કઈ રીતે થાય છે એ પ્રક્રિયા સમજીશું। તેના પછી એના થોડા મુદ્દા જોઈશું અને થોડી અન્ય માહિતી પણ આપણે અહીંયા આગળ વિડીયોની અંદર જોવાની છે। તો શરૂઆતમાં પાચન જેમ સમજેલા આપણે કે જટિલ પદાર્થોનું સરળ પદાર્થમાં રૂપાંતર કરે છે અને જે આ પાંચિત ખોરાક છે આ પાંચિત ખોરાકમાંથી જો ઉર્જા મુક્ત કરવામાં આવે, પાંચિત ખોરાકમાંથી ઉર્જા છૂટી પાડવાની જે પ્રક્રિયા છે એને શ્વસન કહેવામાં આવે છે। પછી એકવાર રિપીટ કરી લઈએ, પાંચિત ખોરાકમાંથી ઉર્જા છૂટી પાડવાની પ્રક્રિયાને શ્વસન કહે છે। કેમ કે આપણે મનુષ્યનું શ્વસન તંત્ર સમજતા હોઈએ તો શ્વસન એટલે શું એ આપણને પહેલાં ખબર હોવી જોઈએ। એટલે શ્વસન એટલે પાચિત થયેલા ખોરાકમાંથી ઉર્જા મુક્ત કરવાની કે છૂટી પાડવાની જે પ્રક્રિયા છે એને શ્વસન કહેવામાં આવે છે। શ્વસનના મુખ્ય બે પ્રકાર છે, એક જારક શ્વસન અને એક અજારક શ્વસન। તો જારક શ્વસન કોને કહીશું, તો જે ઓક્સિજનની હાજરીમાં થાય, O2ની હાજરીમાં, ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન થાય તેને આપણે જારક શ્વસન કહીએ છીએ અને ઓક્સિજનની ગેરહાજરીમાં જે શ્વસન થાય તેને આપણે અજારક શ્વસન કહીએ છીએ। ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહે છે। પછી એકવાર રિપીટ કરી લઈએ ત્રણ વ્યાખ્યા। તો શ્વસન એટલે શું, તો પાંચિત ખોરાકમાંથી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને શ્વસન કહે છે। શ્વસનના બે પ્રકાર છે, જારક શ્વસન અને અજારક શ્વસન। જારક શ્વસન એટલે શું, તો ઓક્સિજનની હાજરીમાં થતી પ્રક્રિયાને જારક શ્વસન કહે છે। ઓક્સિજનની ગેરહાજરીમાં થતી પ્રક્રિયાને અજારક શ્વસન કહે છે। હવે આમાં તમારે એટલું યાદ રાખવાનું કે જો કોઈ શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય, તેને જારક કહેવાય અને જો કોઈ શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તેને અજારક શ્વસન કહે છે। આ બંને પ્રક્રિયા જે છે, બંને શ્વસન છે એના અંતે ઉર્જા તો મુક્ત થાય છે પણ અલગ અલગ પદાર્થો પણ મુક્ત થાય છે। જેવી રીતે આપણે જારક શ્વસનના અંતે જોઈએ તો જે ગ્લુકોઝ છે, કાર્બોદિત પદાર્થ છે, એનું ઓક્સિજનની હાજરીમાં શ્વસન થશે, ઓક્સિજનની હાજરીમાં એ શું થશે તો શ્વસન થશે અને ઉર્જા મુક્ત થશે। તો એની અંદર કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા આ ત્રણ વસ્તુ મુક્ત થાય છે। કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા। એટલે તમને પૂછે બે અજારક ના અંતે શું મુક્ત થાય છે તો કાર્બન ડાયોક્સાઇડ, ઇથેનોલ અને ઉર્જા। જારક શ્વસનના અંતે શું મુક્ત થાય છે તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા। પછી બંને સમીકરણ જોઈ લઈએ। જારક શ્વસનની અંદર ગ્લુકોઝ ઓક્સિજનની હાજરીમાં તૂટવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા। એવી જ રીતે અજારક શ્વસનની અંદર ગ્લુકોઝ ઓક્સિજનની ગેરહાજરીમાં તૂટે તો કાર્બન ડાયોક્સાઇડ, ઇથેનોલ અને ઉર્જા। હવે અહીંયા આગળ જોઈએ ભાઈ, જારક શ્વસન તો બધા જ કરતા જ હોય છે પણ ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન થાય ને જારક, અત્યારે આપણે જે કરીએ છીએ એને જારક શ્વસન જ કહેવાય। પણ આપણા શરીરની અંદર ઓક્સિજનની ઉણપ સર્જાય ત્યારે આપણા શરીરના જે સ્નાયુઓ છે એ પણ અજારક શ્વસન કરશે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ઈસ્ટની અંદર જે શ્વસન થાય છે એ અજારક શ્વસન છે। એમાં કોઈ પણ જગ્યાએ ઓક્સિજન હોતો નથી। આપણે જ્યારે વધારે પડતું દોડીએ, વધારે પડતી કોઈ કસરત કરીએ, વધારે પડતું કોઈ કામ કરીએ ત્યારે આપણને થાક લાગી જાય છે। આપણને આ થાક લાગવાની જે પ્રક્રિયા છે એની અંદર જ આ અજારક શ્વસન આવેલું છે કે જ્યારે આપણે કામ કરવાનું બંધ કરી દઈએ એટલે કે આપણા શરીરની અંદર પૂરતો ઓક્સિજન ન પહોંચે અને આપણા સ્નાયુઓ છે એ અજારક શ્વસન કરે અને અજારક શ્વસન થવાના કારણે શું થાય છે તો આપણા શરીરની અંદર ઇથેનોલ ઉત્પન્ન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને ઇથેનોલ। હવે ઇથેનોલ શું કરે છે તો આપણા જે સ્નાયુઓ છે એને જકડી રાખે છે એટલે કે થાક લાગી જાય છે, આપણને કોઈ કામ સરળતાથી આપણે કરી શકતા નથી। એટલે વધારે દોડ્યા બાદ આપણને વધારે પડતો શ્વાસ લેવાની જરૂર પડે છે। એ વધારે પડતો શ્વાસ કેમ લેવાની જરૂર પડે, કેમ કે આપણા શરીરની અંદર ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ જમા થઈ ગયા હોય છે। એટલે આપણા સ્નાયુઓને જો ઓક્સિજન ન પહોંચે તો એ જે પ્રક્રિયા જે છે, આપણે જે કામ કરવું છે, જ્યારે કે દોડવાનું કામ છે એ કરવું છે તો એ આપણે કરી શકતા નથી અને આપણે થાકી જઈએ છીએ। તો શ્વસન એટલે શું, શ્વસનના બે પ્રકાર, જારક શ્વસન અને અજારક શ્વસન અને બંનેના સમીકરણ ખાસ યાદ રાખવાના છે। જારક શ્વસન કે તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય, જારક શ્વસન કે તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી। અજારક શ્વસન કે તો કાર્બન ડાયોક્સાઇડ અને ઇથેનોલ ઉત્પન્ન થાય। ઉર્જા તો બંનેની અંદર
મુક્ત થાય છે, કેમ કે શ્વસનનું કામ જ એ છે કે ભાઈ પાચિત ખોરાકમાંથી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને જ શ્વસન કહેવામાં આવે છે. હવે અહીંયા આગળ મનુષ્યના શ્વસન તંત્રની આકૃતિ આપણે દોરેલ છે, એ આકૃતિ પરથી થોડું સમજી લઈએ, પછી મુદ્દા પરથી આપણે સમજવાનું છે. તો અહીંયા આગળ એક નાક છે, અને નાસિકા કોટર પણ કહેવાય અને નાક પણ કહેવાય, બરાબર. તો અહીંયા આગળથી હવા એટલે કે ઓક્સિજન આપણે ગ્રહણ કરીશું, અને આ ઓક્સિજન આ નાકના મારફતે નાસિકા કોટરમાં થઈને કંઠનળી, સ્વરપેટી, આપણે શ્વાસનળી, અન્નનળી, શ્વાસનળી બે ભેગી હોય અહીંયા આગળ ઢગાટી ઢાંકણ જેવી રચના હશે, અને આ શ્વાસવાહિનીમાંથી શ્વાસવાહિનીકીમાં જશે. હવે અહીંયા આગળ જુઓ, આ ઉપરની રચના તો આપણને ખબર છે કે ભાઈ નાક છે, નાસિકા કોઠર છે, સ્વર પેટી છે, શ્વાસનળી છે. હવે શ્વાસનળી બે ભાગમાં વિભાજિત થઈ જશે. શ્વાસનળી છે બે ભાગમાં વિભાજિત થઈ જશે, આ ડાબી બાજુ અને આ જમણી બાજુ. આ ડાબી બાજુના ફેફસામાં ખુલશે અને આ જમણી બાજુના ફેફસામાં ખુલશે. તો આ ડાબું જમણું એ બંનેમાં આ રીતે વિભાજિત થવાની જે પ્રક્રિયા છે, એટલે કે એને જે અલગ અલગ ભાગ પડે છે, એને આપણે કહીએ છીએ શ્વાસવાહિની. શરૂઆતમાં જે હોય છે શ્વાસનળી, પછી શ્વાસવાહિની, અને શ્વાસવાહિનીની જે શાખાઓ છે એ શાખાઓમાંથી આવી ઘણી બધી પ્રશાખાઓમાં વિભાજિત થઈ જશે, એને આપણે કહીએ છીએ શ્વાસવાહિકી. શ્વાસનળી, શ્વાસવાહિની અને શ્વાસવાહિકી. હવે આ જે છે શ્વાસવાહિકી, એના અંતે જે છેડાનો ભાગ છે અહીંયા આગળ આવી રીતે દ્રાક્ષના ઝુમખા જેવી આવી રચના હશે. દ્રાક્ષના ઝુમખા જેવી આવી રચના હશે. આ દ્રાક્ષના ઝુમખા જેવી રચનાઓ છે એને આપણે કહીએ છીએ વાયુકોષ્ઠ. અને આ વાયુકોષ્ઠ છે, આ વાયુકોષ્ઠ છે એ રુધિર કેશિકાઓ સાથે જોડાયેલ હોય છે, અને રુધિર કેશિકાઓની અંદર રુધિર હોય છે. આ રુધિરની અંદર હિમોગ્લોબિન હોય છે, અને આ હિમોગ્લોબિન છે ઓક્સિજન લેવાનું અને કાર્બન ડાયોક્સાઇડ આપવાનું કામ કરે છે. એટલે કે જે રુધિર શુદ્ધ થવાની ક્રિયા છે, એ રુધિર શુદ્ધ થવાની ક્રિયા ક્યાં થાય છે? તો આ વાયુકોષ્ઠની અંદર થાય છે, અને એની અંદર મહત્વનો ભાગ જો કોઈ ભજવતું હોય તો એ રુધિર કેશિકા, રુધિર અને રુધિરની અંદર આવેલ હિમોગ્લોબિન. થોડું આગળ વધીએ અહીંથી, તો ભાઈ આ ફેફસા છે, બંને બાજુ ડાબું જમણું ફેફસું હોય છે. ફેફસાની માહિતી આગળ આવે છે, પણ અહીંયા આગળ જમણું ફેફસું થોડું મોટું અને ડાબું ફેફસું થોડું નાનું હોય છે, કેમ કે અહીંયા આગળ મનુષ્યનું હૃદય આવેલું હોય છે. એના કારણે આ જે ડાબી બાજુનું ફેફસું છે થોડુંક નાનું હોય છે. ફેફસા છે લાલ કલરના હોય છે, બરાબર, પાતળું એની પર આવરણ હોય છે. અને જે ફેફસા જે છે એ પાછળી પિંજર જે છે એના દ્વારા રક્ષણ પામેલા હોય છે. આ ફેફસાની નીચે આ ઉદરગૃહાની અંદર ઉરોદર પટલ આવેલો, પેટના ભાગે આ રીતે ઉરોદર પટલ આવેલો હોય છે. હવે અહીંયા આગળ સમજવાનું છે, ઉરોદર પટલ જો બરાબર કામ ના કરે તો શ્વાસોશ્વાસની પ્રક્રિયા થતી નથી. જો ઉરોદર પટલ ઉપર હોય તો એ ઉચ્છ્વાસ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે, CO2 બહાર નીકળે, અને જ્યારે અહીંયા આગળથી આપણે ઓક્સિજન અંદર ગ્રહણ કરે ત્યારે ઉરોદર પટલ નીચે જાય. સંકોચન અને વિકોચન કરવાનું જે કામ છે, ઓક્સિજન ભરાય અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે, એટલે એકવાર ફેફસા ફૂલે અને એકવાર ફેફસા સાંકડા થાય. એટલે કે સંકોચન અને વિકોચન કરવાનું જે કામ છે એ કોણ કરે છે? તો ઉરોદર પટલ કરે છે. એના કારણે ઓક્સિજન લેવાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે, બરાબર. તો આ જે ની માહિતી આપણે અહીંયા આગળ જે જોઈ છે એ જ હવે લખાણ સ્વરૂપે જોવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ, બરાબર. પછી એકવાર રિપીટ કરી લઈએ ફટાફટ. ઓક્સિજન નાક દ્વારા નાસિકા કોટરમાંથી શ્વાસનળી, શ્વાસનળીમાંથી શ્વાસવાહિની, શ્વાસવાહિનીમાંથી શ્વાસવાહિનીકી, શ્વાસવાહિનીકી ફેફસામાં આવેલી છે, ઘણી બધી પ્રશાખાઓમાં જોવા મળે છે. તેના છેડાના ભાગે દ્રાક્ષના ઝુમખા જેવી રચના હોય છે. આ દ્રાક્ષના ઝુમખા જેવી રચના છે ને વાયુકોષ્ઠો કહેવામાં આવે છે. આ વાયુકોષ્ઠો રુધિર કેશિકાઓ સાથે જોડાયેલી હોય છે, અને રુધિર કેશિકાઓની અંદર રુધિરની અંદર હિમોગ્લોબિન. આ હિમોગ્લોબિન શું કામ કરે છે? તો ઓક્સિજન ઉમેરે છે અને કાર્બન ડાયોક્સાઇડ લેવાનું કામ કરે છે. એટલે કે રુધિર શુદ્ધ કરવાનું કામ કોણ કરે છે? તો આ હિમોગ્લોબિન કરે છે. અને હિમોગ્લોબિન ક્યાં આવેલું હોય છે? તે વાયુકોષ્ઠમાં રહેલી રુધિર કેશિકાઓમાં આવેલું હોય છે. તો બરાબર, તમારે આકૃતિ આ રીતે નામ નિર્દેશન કરીને પહેલાં દોરી દેવાની છે. એની પહેલાં 3 વ્યાખ્યા યાદ રાખવાની છે. પાચન એટલે શું? પાચન થયેલો ખોરાક છે એમાંથી ઉર્જા મુક્ત કરે છે, એટલે શ્વસન એટલે શું? પાચન એટલે શું? શ્વસન એટલે શું? શ્વસનના 2 પ્રકાર છે. એક જારક શ્વસન છે ઓક્સિજનની હાજરીમાં, એક અજારક શ્વસન છે ઓક્સિજનની ગેરહાજરીમાં. જારક શ્વસનના અંતે તમને પૂછે તો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા મુક્ત થાય છે. અજારક શ્વસનના અંતે તમને પૂછે તો એની અંદર કાર્બન ડાયોક્સાઇડ, ઇથેનોલ અને ઉર્જા મુક્ત થાય છે. તો હવે આપણે જે આકૃતિ પરથી સમજ્યા એ જ દરેકે દરેક અંગિકાઓ જે છે
એના આપણે મુદ્દાવાઇઝ ચર્ચા કરીશું. તો પહેલાં નાસિકા છિદ્ર, આ જે બહારની બાજુ અહીંયા આગળ નાકમાં જે બે છિદ્ર આવેલા હોય છે એને આપણે કહીએ છીએ નાસિકા છિદ્ર અથવા નાસિકા કોટર પણ એને કહેવામાં આવે છે. નાસિકા છિદ્ર અને નાસિકા કોટર. અને નાસિકા એટલે નાક. તો ભાઈ આગળ નાસિકા છિદ્ર શું કામ કરે છે? શરીરની અંદર હવા લેવાનું કામ કરે છે. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ આપણે શ્વાસની અંદર ઓક્સિજન લઈએ છીએ એવું બધા કહેતા હોય છે કે ભાઈ શ્વાસની અંદર ઓક્સિજન જ આપણે લઈએ છીએ. શ્વાસની અંદર આપણે ઓક્સિજન નથી લેતા, આપણે શ્વાસની અંદર હવા લઈએ છીએ. શ્વાસની અંદર આપણે શું લઈએ છીએ? હવા લઈએ છીએ. ખાલી ઓક્સિજન એકલો આપણે શ્વાસ તરીકે લેતા નથી. તો શરીરની અંદર હવા લઈ જવાનું કામ કોણ કરે છે? તો આ નાસિકા છિદ્ર કરે છે. નાસિકા છિદ્ર હવાને શરીરમાં પ્રવેશે છે. એટલે નાસિકા છિદ્ર મારફતે જે હવા છે એ શરીરની અંદર પ્રવેશે છે. હવે આ નાસિકા છિદ્ર, અહીંયા આગળ છિદ્ર હશે ને એની પછીનું જે આ ભાગ છે એને કહેવામાં આવે છે નાસિકા કોટર. એટલે નાસિકા છિદ્ર પછી નાસિકા છિદ્ર શામાં ખુલશે? તો નાસિકા છિદ્ર નાસિકા કોટરમાં ખુલશે. હવે નાસિકા કોટરની અંદર શું છે? તો સૂક્ષ્મ રોમ અને શ્લેષ્મા આવેલું હોય છે. સૂક્ષ્મ રોમ અને શ્લેષ્મા. હવે સૂક્ષ્મ રોમ એટલે નાના નાના વાળ હોય અને એક પીડાશ પડતો પદાર્થ હોય. હવે આ શું કરે? તો જે આપણે હવા છે એ શ્વાસમાં લઈએ છીએ, આ હવાની અંદર જો નકામો કચરો હોય અથવા અશુદ્ધિ હોય તો તેને ત્યાં જ રોકી દે છે, એને આગળ વધવા દેતું નથી. એટલે છે ને હવાને શુદ્ધ કરવાનું કામ કોણ કરે છે? તો ભાઈ આ નાસિકા કોટર કરે છે. એની અંદર શું આવે? સૂક્ષ્મ રોમ એટલે નાના નાના વાળ આવેલા હોય છે. શ્લેષ્મા એક પીળા કલરનો લીલાશ પડતો પીળા રંગનો પદાર્થ આવેલો હોય છે. અને આ પદાર્થ આપણા શરીરની અંદર જ દૈનિક એટલે કે દરરોજ 2 થી 2.5 લીટર ઉત્પન્ન થાય છે. અને જો આપણને શરદી કે એવું થઈ ગયું હોય ત્યારે તે પદાર્થ વધારે પડતો થોડો ઉત્પન્ન થાય. ધૂળ અને અશુદ્ધિઓને ગાળે છે. ધૂળ અને અશુદ્ધિ, જ્યારે આપણે હવા લઈએ, ઓક્સિજન લઈએ ત્યારે એની અંદર ધૂળ પણ હશે, અશુદ્ધિ પણ હશે અને નાના નાના થોડો વાયુમય જે કચરો છે એ પણ એની અંદર હશે. એને શુદ્ધ કરવાનું કામ કરે છે. નાસિકા કોટર કંઠનળીમાં ખુલે. હવે જો અહીંયા આગળ પહેલાં નાસિકા છિદ્ર, પછી નાસિકા કોટર, પછી અહીંયા આગળ નાસિકા છિદ્ર, નાસિકા કોટર અને અહીંયા આગળ પછી એ નાક પછીનો ભાગ છે એને આપણે કહીશું કંઠનળી. બરાબર? કંઠનળી એટલે અહીં હવા કંઠનળીમાં પ્રવેશે છે. કંઠનળીમાંથી હવા સ્વર પેટીમાં પ્રવેશે. તમારે નાસિકા યાદ રાખવાનું છે. નાસિકા એટલે નાક. નાકની અંદર જ આ બધા ભાગ આવેલા છે કે નાસિકા છિદ્ર કે નાસિકા કોટર કે બરાબર. કંઠનળી અને સ્વર પેટી, આ સ્વર પેટી ખાસ યાદ રાખવાનું છે. બરાબર? જે આપણે ઓક્સિજન લઈએ છીએ, આ ઓક્સિજન લેવાની જે આપણી જે પ્રક્રિયા છે એ ઓક્સિજન લેવાની પ્રક્રિયાના કારણે આપણો અવાજ ઉત્પન્ન થાય છે. જો આપણે ઓક્સિજન ન લઈ શકતા હોય તો આપણે બોલી પણ ન શકીએ અને જે પડદામય જે ધ્રુજારી છે સ્નાયુઓની એ પણ આપણે કરી શકવાના નથી. હવે સ્વર પેટીની વાત કરીએ. સ્વર પેટી અથવા સ્વર યંત્ર, ધ્વનિ ઉત્પન્ન કરવાનું યંત્ર. પહેલાં એકવાર નાસિકા છિદ્ર અને નાસિકા કોટરના મુદ્દા રિપીટ કરી લઈએ. તો ભાઈ હવા શરીરમાં પ્રવેશે છે અને નાસિકા છિદ્ર નાસિકા કોટરમાં ખુલે છે. નાસિકા કોટરની અંદર સૂક્ષ્મ રોમ અને શ્લેષ્મા આવેલો હોય છે. તે શું કરે છે? તો અશુદ્ધિઓને રોકી લે છે. સૂક્ષ્મ જે કણો છે, સૂક્ષ્મ કચરો છે એને રોકી લે છે. એની અંદર દૈનિક 2.5 થી 2.5 લીટર લીલાશ પડતો પીળા રંગનો પદાર્થ ઉત્પન્ન થાય છે. બરાબર? અને અહીંથી હવા એટલે કે નાસિકા કોટરમાંથી હવા કંઠનળીમાં અને કંઠનળીમાંથી હવા સ્વર પેટીમાં પ્રવેશે છે. હવે સ્વર પેટીની વાત કરીએ તો શ્વસન નળીના અગ્ર છેડે સ્વર પેટી આવેલી છે. શ્વસન નળી એટલે આ જે શ્વાસ નળી છે એને જ આપણે કહીએ છીએ શ્વસન નળી. આ શ્વસન નળીના ભાગ છે. આજે આ અગ્ર ભાગ, આગળનો ભાગ, આ મધ્ય ભાગ અને આ પશ્વ ભાગ, આ 3 ભાગની અંદર શ્વસન નળી એટલે કે શ્વાસ નળી વિભાજિત થયેલી હોય. છતાં જે આગળના ભાગે જે છે આ રહી, આજે મેં ગોળ સર્કલ કર્યું એ છે સ્વર પેટી. તો શ્વાસ નળીના અગ્ર છેડે એટલે આગળના છેડે સ્વર પેટી આવેલી હોય છે. બરાબર? સ્વર પેટી ક્યાં આવેલી હોય? તો જે આપણી શ્વાસ નળી છે એ શ્વાસ નળીના આગળના ભાગે આવેલી હોય છે. એની પછી એક કૂચાનું આવરણ હોય છે. તેની પર કૂચાનું બનેલું આવરણ હોય છે. હવે જે આ આવરણ છે એ આવરણ માત્ર ને માત્ર પુરુષની અંદર હોય છે. જે સ્ત્રી છે એટલે કે માદા જાતિ છે એની અંદર કોઈ પણ પ્રકારનું આવું આવરણ હોતું નથી. એટલે ત્યારે ભાઈઓની અંદર તમે જોશો તો ગળાના ભાગે થોડું આમ ફૂલેલું હશે. બરાબર? એવી જ રીતે બહેનોની અંદર તમે જોશો તો આ પ્રકારની રચના હોતી નથી. અને જે
પુરુષ જાતિ જે છે એનો અવાજ તમે જોશો તો થોડો જાડો હશે, બરાબર, અને સ્ત્રી હશે એનો અવાજ તમે જોશો તો થોડો પાતળો હશે. એટલે કે જે અવાજ છે એ જાડો અને પાતળો, બરાબર, એ કરવાનું કામ કોણ કરે છે? તો આ કૂચા કરે છે, બરાબર. એટલે કે પુરુષનો અવાજ તમને તૈયારીમાં ખબર પડી જશે અને સ્ત્રીનો અવાજ હશે તો પણ તમને તૈયારીમાં ખબર પડી જશે, બરાબર. એટલે કે યાદ રાખવાનું કે સ્વર પેટીની ઉપર કૂચાનું બનેલું એક આવરણ હોય છે અને આ કૂચાનું બનેલું આવરણ માત્ર ને માત્ર પુરુષોની અંદર હોય છે, સ્ત્રીઓની અંદર આ પ્રકારનું આવરણ હોતું નથી. જ્યારે સ્વર પેટીની આપણે ચર્ચા કરીશું, અલગથી એક વિડીયો હશે એની અંદર સ્વર પેટી આખી સમજાવવામાં આવે છે, એ વિડીયોની અંદર વધારે પડતું છે એ તમે જોઈ લેજો. આ આવરણ માત્ર પુરુષોમાં જ જોવા મળે છે, આ આવરણ માત્ર પુરુષોમાં જ જોવા મળે છે, સ્ત્રીઓની અંદર આ પ્રકારની રચના હોતી નથી. તો અહીંયા આગળ સ્વર પેટીના મુદ્દા પૂરા થાય છે. ઓક્સિજનની મદદથી ધ્વનિ ઉત્પન્ન થાય છે અને જીભની મદદથી છે એ આપણે બોલી શકીએ છીએ. આ બે મુદ્દા એની અંદર એડ કરી દેજો. હવે આવે છે શ્વાસ નળી. શ્વાસ નળી, હવે આ શ્વાસ નળીથી આપણું આગળની પ્રોસેસ ચાલુ. આ બધું જે અત્યાર લગીને આપણે જે જોયું એ બધું મુખની અંદર આવેલું છે. હવે મુખની અંદર થાય જે નીચેનો ભાગ છે આગળ શ્વાસ નળી અને પછી એની પ્રશાખાઓની અંદર વિભાજિત થાય શ્વાસ વાહિની અને પછી શાખાની પ્રશાખાઓમાં વિભાજિત થાય છે, એને કહેવામાં આવે છે શ્વાસ વાહિકી. તો શ્વાસ નળી અંદર શ્વાસ નળી હવામાં હોવા છતાં સંકોચાતી નથી, હવામાં હોવા છતાં અથવા હવા ન હોવા છતાં, બરાબર. કે શ્વાસ નળી છે ને પહેલાં તો એક સમજી લઈએ કે શ્રી આકારની કાસ્તિમય રચના છે. કાસ્તિમય રચના એટલે કે આવી રીતે શ્રી આકારની અંદર આ રીતે આખી શ્વાસ નળી બનેલી છે, બરાબર. એટલે એની અંદર હવા હોય કે હવા ન હોય, તે સંકોચાતી નથી. જેવી રીતે પાઇપની જેવી રચના છે એ પ્રકારની રચના નથી, એ ગોળાકાર અંદર કાસ્તિમય સીસી આકારની બનેલી રચના હોય છે. એટલે કે સંકોચાવાની પ્રક્રિયા છે એ એની અંદર થતી નથી. એટલે અહીંયા આગળ કીધું કે શ્વાસ નળી હવા ના યાદ રાખવાનું, હવા ના હોવા છતાં સંકોચાતી નથી, કારણ કે શ્વાસ નળી સી આકારની કાસ્તિમય કડીના આધાર પામેલી હોય છે. કાસ્તિમય બનેલી જે કડીઓ છે એનાથી આધાર પામેલી હોય છે. જ્યારે ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા થાય છે, જ્યારે ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા થાય છે ત્યારે શ્વાસ નળી છે એની ઉપર આવેલી જે ઘાટી ઢાંકણ છે એના માધ્યમથી શ્વાસ નળી છે એ બંધ થઈ જાય છે. આપણે મનુષ્યના પાચન તંત્રવાળી વિડીયો છે એની અંદર પણ આ મુદ્દો આવેલો અને એમાં પણ આપણે સમજાયેલું. તો અહીંયા આગળ જોઈ લો કે અહીંયા આગળ એક શ્વાસ નળી છે આ રીતે અને આ રીતે અન્નનળી છે. તો આ બંનેની ઉપર આવી રીતે સી આકારની ઘાટી ઢાંકણ આવેલી હોય છે. જ્યારે તમારે શ્વાસ નળીનું કામ હોય, જો આ અહીંયા આગળથી ધારે કે ઘાટી ઢાંકણ આ બાજુ બંધ થાય તો અહીંયા આગળથી આ માર્ગ છે ચાલુ થઈ જાય છે શ્વાસ લેવાનો, અને જમણી બાજુ જો બંધ થાય તો પછી અન્નનળીનું કામ ચાલુ કરે છે. એટલે બંને બાજુ જે અંતરસ જવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયાની સાથે સંકળાયેલી છે કે તમે શ્વાસ લેવાની પ્રક્રિયા હોય સાથે સાથે ખાવાની પણ પ્રક્રિયા હોય, એટલે ખોરાક ગ્રહણ પણ કરતા હોય ત્યારે જે ઘાટી ઢાંકણને જે બંધ થવાની પ્રક્રિયા છે એની અંદર થોડી વાર લાગે અને ખોરાકનો કણ છે એ અન્નનળીની જગ્યાએ શ્વાસ નળીની અંદર જતો રહે તો તમને કોઈ યાદ કરે, એટલે કે તમને ઉધરસ આવે અને પછી તમે વાતોમાં આપણે બધા માનતા હોઈએ કે ભાઈ આવું જ્યારે થાય ત્યારે આપણને કોઈ યાદ કરતું હોય છે, પણ વૈજ્ઞાનિક તર્ક એની અંદર શું છે તો કોઈ યાદ નથી કરતું. આ પ્રકારની પ્રક્રિયા થાય છે અને ઘાટી ઢાંકણ કરતાં જો વધારે સ્પીડ તમારી જમવાની હોય તો આ પ્રકારની પ્રક્રિયા થાય છે અને તમને કોઈ યાદ કરે છે, બાકી તમને કોઈ યાદ કરતું હોતું નથી. તો અહીંયા આગળ આ ઘાટી ઢાંકણની જે વાત છે એ પણ આપણે આગળ શ્વાસ નળીની અંદર જ આવશે. એ ઘાટી ઢાંકણ બંધ થઈ જાય છે જેના કારણે ખોરાક શ્વાસ નળીમાં જતો અટકે છે, બરાબર. અને શ્વાસ નળીની અંદર એ ખોરાક જતો રહે તો આપણને ઉધરસ આવે છે. આ બધી પ્રકારની માહિતી છે આપણે પેલા વિડીયોની અંદર પણ આપેલી છે. શ્વાસ વાહિની, બરાબર. શ્વાસ નળી શામાં ખુલશે તો આવી રીતે બે જમણી ડાબી બાજુ અને જમણી બાજુ શ્વાસ વાહિનીમાં ખુલશે, શ્વાસ વાહિની. હવે આ ત્રણ નામ તમારે ખાસ યાદ રાખવાના છે: શ્વાસ નળી, શ્વાસ વાહિની અને શ્વાસ વાહિકી. શ્વાસ વાહિની, શ્વાસ વાહિકી અને શ્વાસ નળી. શરૂઆતમાં જે હોય છે એને શ્વાસ નળી, એના પછી જે જોવા મળે છે એને શ્વાસ વાહિની, અને એના પછી પ્રશાખાઓની અંદર વિભાજિત થાય છે અને વાયુકોષ્ઠ સાથે જોડેલી હોય છે એને કહેવામાં આવે છે શ્વાસ વાહિકી. તો આ ત્રણ નામ ખાસ તમારે યાદ રાખી લેવાના છે. શ્વાસ નળી બે શ્વાસ વાહિનીમાં
વિભાજિત થઈ ફેફસામાં ખુલે છે. હવે અહીંયા આગળ જો આ બે રીતે આમ વિભાજિત થાય છે, ડાબી બાજુ અને જમણી બાજુ. આ ડાબી બાજુ અને જમણી બાજુ આ રીતે બે રીતે વિભાજિત થાય છે અને શામાં ખુલે છે? તો આ રે આપણા ફેફસા, આ ફેફસામાં ખુલે છે. બરાબર. એટલે શ્વાસ નળી બે બાજુ વિભાજિત થઈને શ્વાસ વાહિની એટલે કે ફેફસામાં ખુલે છે. શ્વાસ વાહિની ફેફસામાં અનેક શ્વાસ વાહિકીમાં ખુલે છે અને આ શ્વાસ વાહિકીના અંતે દ્રાક્ષના ઝુમખા જેવી રચના આવેલી હોય છે અને આ રચનાને કહેવામાં આવે છે વાયુ કોષ્ઠો. અને આ વાયુ કોષ્ઠો જ રુધિર શુદ્ધ કરવાની પ્રક્રિયામાં ભાગ ભજવે. શ્વાસ વાહિકીના અંતે વાયુ કોષ્ઠો આવેલા હોય છે અને આ વાયુ કોષ્ઠો છે દ્રાક્ષના ઝુમખા જેવી રચના હોય છે. તો અહીંયા આગળ તમારી શ્વાસ નળી અને શ્વાસ વાહિનીના મુદ્દા પૂરા થાય છે. હવે જે જોવાનું છે ફેફસા તો ડાબી બાજુ અને જમણી બાજુ બેની સંખ્યામાં એકની જોડમાં ફેફસા આવેલા હોય છે. ફેફસાનો રંગ છે લાલ કલરનો હોય છે. લાલ કલરના ફેફસા હોય છે. ફેફસા કેવા કલરના હોય છે? તો લાલ કલરના ફેફસા હોય છે. જમણું ફેફસું ડાબા ફેફસા કરતાં થોડું મોટું હોય છે. જમણું ફેફસું ડાબા ફેફસા કરતાં કેવું હોય છે? તો થોડું મોટું હોય છે. આ ફેફસાનું રક્ષણ પાછળી પિંજર દ્વારા જ કરવામાં આવેલ છે. બરાબર. આ બધા મુદ્દા છે થોડું લખાણ પરથી જોઈ લઈએ તો લાલ રંગના ફેફસા હોય છે. જમણું ફેફસું ડાબા ફેફસા કરતાં મોટું હોય છે. છાતી અને પેટ વચ્ચે ઉરોદર પટલ, છાતીનો ભાગ અને આ પેટનો ભાગ, એની વચ્ચે આ ઉરોદર પટલ આવેલું હોય છે. આ ઉરોદર પટલ સંકોચન વિકોચન માટેની પ્રક્રિયા માટે ભાગ ભજવે છે. બરાબર. મનુષ્યનું શ્વસન અંગ, મુખ્ય શ્વસન અંગ મનુષ્યનું જો કોઈ હોય તો એ આ ફેફસા છે. બરાબર. મનુષ્યને શ્વસનની પ્રક્રિયા કરવી હોય તેના માટે ફેફસા જરૂરી છે. જો ફેફસા ન હોય તો શ્વસનની પ્રક્રિયા થઈ શકતી નથી. એટલા માટે કીધું છે કે મનુષ્યનું મુખ્ય શ્વસન અંગ અને લોહી શુદ્ધ કરવાનું કાર્ય કરે છે આ ફેફસા. શ્વસન તંત્રની અંદર શું કરે છે? તો ફેફસા શ્વસન તંત્રની અંદર લોહી શુદ્ધ કરવાનું કાર્ય કરે છે. હવે એના પછી વાયુ કોષ્ઠો. હવે આ વાયુ કોષ્ઠો જે છે એ ફેફસાની અંદર જ આવેલા છે અને શ્વાસ વાહિકીના છેડાના ભાગે આવેલા હોય છે અને દ્રાક્ષનું ઝુમખું હોય એ પ્રકારની રચના તમને જોવા મળે છે. આ વાયુ કોષ્ઠ છે એની અંદર રુધિર કેશિકાઓ જોડેલી હોય છે અને રુધિર કેશિકાઓની અંદર રુધિર હોય છે અને રુધિરની અંદર હિમોગ્લોબિન હોય છે અને હિમોગ્લોબિન છે એ જ ઓક્સિજન ઉમેરે છે અને કાર્બન ડાયોક્સાઇડ લેવાની પ્રક્રિયા કરે છે. જોઈ લઈએ મુદ્દા પરથી આપણે વાયુ કોષ્ઠો ફેફસાનો એકમ છે. કેમ કે ફેફસાની અંદર જ આવેલા છે. બરાબર. એટલા માટે ફેફસાનો એકમ છે. એની દિવાલ પાતળી હોય છે. દ્રાક્ષના ઝુમખા જેવી રચના આપણે કીધી ને કે દિવાલ કેવી હોય છે? તો પાતળી હોય છે. ફેફસાનો એકમ, દિવાલ પાતળી. વાયુ કોષ્ઠોની ફરતે શું આવેલું હોય છે? તો વાયુ કોષ્ઠોને ફરતે આ રીતે અલગ રીતે રુધિર કેશિકાઓ જોડેલી હોય છે અને આ રુધિર કેશિકાઓ શું કરે છે? તો જે ઓક્સિજન ગ્રહણ કરે એ ઓક્સિજનને લેવાનું કામ કરે અને જે અશુદ્ધ રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડ પાછો આપે. એટલે કે આ રીતે કોઈ પ્રક્રિયા થાય. આ દ્રાક્ષના ઝુમખા જેવી રચના છે. અહીંયા આગળથી રુધિર કેશિકા છે. આ રુધિર કેશિકાની અંદર રુધિર છે. હવે આ રુધિરની અંદર હિમોગ્લોબિન. આ હિમોગ્લોબિન શું કરશે? તો આ રુધિરમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ આ વાયુ કોષ્ઠોને આપી દેશે અને વાયુ કોષ્ઠોએ અહીંયા આગળથી જે ગ્રહણ કરેલો ઓક્સિજન છે એ રુધિરને આપી દેશે. ચલો. એટલે રુધિર કેશિકાઓ શું કામ કરશે? ઓક્સિજન ઉમેરી દેશે અને કાર્બન ડાયોક્સાઇડ લઈ લેશે. એટલે અશુદ્ધ રુધિરમાંથી શુદ્ધ રુધિર બનાવવાનું કામ કોણ કરે છે? તો આ વાયુ કોષ્ઠો કરે છે. હવે થોડા એક અન્ય મુદ્દા છે. જેવી રીતે આપણે કહીએ શ્વાસ એટલે શું? તો ભાઈ ઓક્સિજન ગ્રહણ કરવાની પ્રક્રિયાને શ્વાસ કહેવામાં આવે છે. ઉચ્છ્વાસ એટલે શું? તો ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે એને બહાર કાઢ. ઓક્સિજન લેવાની પ્રક્રિયા કે? તો શ્વાસ. કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાની પ્રક્રિયા કે? તો ઉચ્છ્વાસ. પણ તમને એમ પૂછે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા એટલે શું? તો ઓક્સિજન ગ્રહણ કરવાની અને કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવાની પ્રક્રિયાને શ્વાસોશ્વાસની પ્રક્રિયા કહેવામાં આવે છે. શ્વસન દર એટલે શું એવું પૂછે? તો શ્વસન દર એટલે શું? તો શ્વસન કરવાનો દર એટલે કે સમય. તો 1 મિનિટની અંદર તમે જેટલી વાર શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરો, 1 મિનિટમાં તમે જેટલી વાર શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરો એને શ્વસન દર કહેવામાં આવે છે. નવજાત શિશુ એટલે કે જો એક બાળક જન્મેલું છે, આ જન્મેલા બાળકનો શ્વસન દર કેટલો હોય? તો 44 હોય છે. 44. 1 મિનિટમાં એ બાળક છે એ 44 વાર શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે. એ બાળક 44 વાર શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે. ત્યારે કે પુખ્ત વ્યક્તિ હોય, પુખ્ત વ્યક્તિ તો એનો શ્વસન દર કેટલો હોય છે? તો 12 થી 16. એટલે 15 થી 16 વાર એ 1 મિનિટની અંદર શ્વાસ લે
છે જ્યારે આપણે યોગ આસન પ્રાણાયામ ધ્યાન આ બધું કરતા હોઈએ ત્યારે આપણા શ્વસન દર છે ઘટી જાય, કેમ કે આપણે એ વખત આપણે ઊંડા શ્વાસોશ્વાસ અનુલોમ વિલોમની આ બધી પ્રક્રિયા કરીએ ત્યારે આપણો શ્વસન દર પાછો બદલાતો હોય છે. અત્યારે આપણે યાદ રાખવાનું કે નવજાત શિશુ કે તો 44 વાર, પુખ્ત વ્યક્તિ કે તો 15 થી 20 અથવા 12 થી 16, બરાબર. હવે અહીંયા આગળ જ્યારે આપણે કોઈ કામ કરીએ, જ્યારે આપણે વધુ પડતું કોઈ કામ કરીએ ત્યારે આપણા શરીરની અંદર જે ઉર્જા છે વધારે વપરાશે. આ વધારે ઉર્જા વપરાવાથી શું થશે? તો આપણે ઉર્જાની જરૂર વધારે પડશે, ઓક્સિજનની જરૂર વધારે પડશે. એટલે એ દરમિયાન, એ સમયગાળા દરમિયાન આપણી જે શ્વાસ લેવાની જે પ્રક્રિયા છે એની અંદર વધારો થશે. એટલે કે જે શ્વાસ લેવાની પ્રક્રિયા, શ્વસન દર આપણો કેવો થઈ જશે? તો વધી જશે. તો જ્યારે શ્રમ કરીએ અથવા કોઈ એવું વધારે પડતું કામ કરીએ ત્યારે આપણો શ્વસન દર છે એ 25 થી 30 થઈ જાય છે. પછી એકવાર બધા મુદ્દા રિપીટ કરી દઈએ. નવજાત શિશુની અંદર શ્વસન દર તો 44, પુખ્ત વ્યક્તિની અંદર શ્વસન દર તો 15 થી 16 અથવા 12 થી 16, શ્રમ કરતી વખતે શ્વસન દર તો 25 થી 30. હવે દૈનિક આખા દિવસ દરમિયાન આપણે આ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કેટલી વાર કરીએ છીએ? તો આપણે આ શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે 22,000 વાર કરીએ છીએ. ખાસ મુદ્દો યાદ રાખવાનો છે. આખા દિવસ દરમિયાન જે આ શ્વસનની પ્રક્રિયા છે કેટલી વાર થાય છે? તો 22,000 વાર થાય છે. 22,000 વાર આપણે શ્વાસ લેતા હોઈએ છીએ અને ઉચ્છ્વાસ બહાર કાઢતા હોઈએ છે. હવે શ્વાસ દરમિયાન આપણે કહેતા કે શ્વાસ દરમિયાન આપણે ઓક્સિજન ગ્રહણ કર્યો, ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢ્યો, એવું નથી હોતું. શ્વાસ દરમિયાન તમે હવાનું ગ્રહણ કરો છો. તો જે આ હવા છે એની અંદર શું છે? તો આ હવા છે એની અંદર 78% નાઇટ્રોજન છે, નાઇટ્રોજન વાયુ છે 78%, બરાબર. 21% અથવા 20.99% છે ઓક્સિજન છે અને 0.03% જે છે એ કાર્બન ડાયોક્સાઇડ છે. આ બધું જ તમે ગ્રહણ કરો છો. તમે માત્ર ને માત્ર જ્યારે શ્વાસ લો ત્યારે ઓક્સિજન ગ્રહણ નથી કરતા, આ હવાને ગ્રહણ કરો છો. તો હવાની અંદર શું છે? તો 78% નાઇટ્રોજન છે, 20.99 અથવા 21% ઓક્સિજન છે અને 0.03% કાર્બન ડાયોક્સાઇડ છે. જ્યારે ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે એની અંદર 16% ઓક્સિજન છે અને 3.6% કાર્બન ડાયોક્સાઇડ છે. 3.6% કાર્બન ડાયોક્સાઇડ અને 16% ઓક્સિજન આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છે. એના પછીનો એક મુદ્દો છે કે ભાઈ આ શ્વસન દર અથવા જે શ્વાસનો દર માપવા માટેનું જે સાધન છે એને શું કહેવામાં આવે છે? તો એના સાધનને કહેવામાં આવે છે સ્પાયરોમીટર. આ નામ પણ ખાસ યાદ રાખવાનું છે, સ્પાયરોમીટર. પછી આ નવજાત શિશુ કે તો 44, પુખ્ત વ્યક્તિ કે તો 12 થી 16, બરાબર. શ્રમ કરતી વખતે કે તો 25, દૈનિક એક દિવસમાં અથવા 24 કલાકમાં તમને કે તો 22,000 વખત. અને આ પણ ખાસ યાદ રાખવાનું, શ્વાસ દર માપવા માટેનું જે સાધન છે એને કહેવામાં આવે છે સ્પાયરોમીટર. શ્વાસ દર માપવા માટેનું જે સાધન છે એને કહેવામાં આવે છે સ્પાયરોમીટર. હવે અહીંયા આગળ આપણે જોયું કે ભાઈ ઘણા બધા જે પ્રાણીઓ છે એ બધા અલગ અલગ એના અંગો દ્વારા શ્વસન કરતા. જ્યારે કે મનુષ્ય છે તો મનુષ્ય ફેફસા દ્વારા શ્વસન કરે છે. એવું માછલીની અંદર નથી. માછલીની અંદર ફેફસા જેવી કોઈ રચના જ નથી. એની અંદર ઝાલરો છે, ચૂઈ છે. તો આવી રીતે થોડા અન્ય પ્રાણીઓના શ્વસન અંગો વિશેની માહિતી છે એ પણ જોઈ લઈએ. તો ભાઈ અળસિયું છે, અળસિયું છે ત્વચા દ્વારા, બરાબર. અળસિયું છે એનું જે શરીર છે એનું શરીર 120 ભાગની અંદર વલયાકારે વિભાજિત થયેલું હોય છે અને ત્વચા જે છે એની ચામડી દ્વારા શ્વસન કરે છે. ચામડી દ્વારા જ ઓક્સિજન ગ્રહણ કરે છે અને ચામડી દ્વારા જ કાર્બન ડાયોક્સાઇડ છે બહાર કાઢે. અળસિયાની એક અલગથી વિડીયો છે એ પણ તમે જોઈ લેજો, બરાબર. દેડકો છે, દેડકો છે ઉભયજીવી છે. દેડકો પાણીમાં પણ રહી શકે અને જમીન પર પણ રહી શકે છે. દેડકાની જે આ રીતે ફેફસાની જે રચના છે સંપૂર્ણ રીતે મનુષ્ય જેવી છે. એટલે જ્યારે ડૉક્ટરનો અભ્યાસ તમે કરો ત્યારે દેડકાનો અભ્યાસ તમને જરૂરથી કરાવડાવશે અને એનું જે શ્વસન તંત્ર છે, પાચન તંત્ર છે બધું જ તમને બતાવશે. તો અહીંયા આગળ જે દેડકો છે 2 રીતે શ્વસન કરે છે, ત્વચા દ્વારા પણ કરે છે અને ફેફસા દ્વારા પણ કરે છે. પક્ષી અને ગરોળીઓ, પક્ષીઓ છે અને અલગ અલગ પ્રકારની જે ગરોળી છે, બરાબર. આ બધા શું કરે છે? તો આ બધા જે શ્વસન ફેફસા દ્વારા જ કરે છે. અત્યારે આપણે જે અભ્યાસ કર્યો એ માનવ તો ફેફસા દ્વારા શ્વસન કરે છે, બરાબર. અને બીજી કોઈ એવી રચના છે નહીં. માછલી છે, ચીપ છે, ઝીંગા છે, કરચલા છે, આ બધા જે જલચર પ્રાણીઓ મોટાભાગના છે, બરાબર. એ શું કરે છે? તે ઝાલર દ્વારા, ચૂઈ દ્વારા. અને એ જે છે એની અંદર 2 મુદ્દા ખાસ તમારે સમજવાના છે. કયા 2 મુદ્દા? તો માછલી, ચીપ, ઝીંગા, કરચલા આ બધાને ઝાલર આવેલી હોય છે અને ઝાલરમાં ચૂઈ
અને આ જે પ્રાણીઓ એ શું કરે છે તો એ જે પાણીની અંદર જે ઓગળેલ ઓક્સિજન છે એનો ઉપયોગ કરે છે. પાણીની અંદર જે ઓગળેલો ઓક્સિજન છે એનો ઉપયોગ કરે છે. એના પછી કીટકો છે, એના શ્વાસ નળી, શ્વાસ છિદ્રો આવેલા હોય છે, શ્વાસ છિદ્રોમાંથી શ્વાસ નળી. એક કોષીય સજીવો જે આપણે અમીબાવાળી વિડીયો છે એની અંદર પણ આપણે વાત કરેલી કે અમીબાની અંદર કોષ કેન્દ્ર, રસધાની અને કોષરસ પટલ, કોષની અંદર જેટલી માહિતી હોય છે એ બધી જ માહિતી આપણે વિડીયોની અંદર આપેલી છે. પણ એની અંદર કોષ કેન્દ્ર, રસધાની, કોષરસ પટલ અને કોષરસ આના સિવાય કોઈ પણ પ્રકારનું અંગ હોતું નથી. એટલે એ શું કરે છે તો કોષીય કલા, બરાબર, આ જે કોષની કલા જે કહીએ એટલે કે બહારનું જે આવરણ છે એના દ્વારા આ શ્વસનની પ્રક્રિયા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ માહિતી છે. પહેલાં આકૃતિ દોરવાની છે, શ્વસનની અલગ અલગ વ્યાખ્યાઓ છે એ, અને એના પછી આ માહિતી, બરાબર. તો તમે આનો બરાબર અભ્યાસ કરી લેજો. હવે પછી એક વિજ્ઞાનના નવા ટોપિક સાથે મળીશું. જય હિન્દ.